અત્યારે ઘણા પેશન્ટ આવે ને એ એમ કે અમે MRI સાહેબ કરાવી, એક્સરે કરાયો, સીટી સ્કેન કરાયું, પણ તોય દુખાવો મટતો નથી. ઘણી વાર અમે કે 2 વાર MRI કરાવી, એક્સરે ઘણા બધા કરાયા, તો મને દુખાવો મટતો નથી. તો જે એક્સરે છે, MRI છે ને સીટી સ્કેન છે, સોનોગ્રાફી છે, આ બધા ડાયગ્નોસ્ટિક રિપોર્ટ છે. રિપોર્ટ એટલે કે તમારા નિદાન કરવા માટે છે. નિદાન એટલે કે તમને શું થયું છે એ જોવા માટે MRI કરાવે છે ડોક્ટર MRI કરાવવાથી તમારું દુઃખ મટતું નથી. જે તમને દુખાવો થાય છે કે જે તમને સોજો આવ્યો છે કે તમારા લિગામેન્ટ તૂટી ગયા છે, એ તમારે MRI થી મટતા નથી. MRI કરવાથી જાણવા મળે છે કે કેટલો તમને સોજો આવેલો છે, કયા ગ્રેડનું ટીયર થયેલું છે, કયા ગ્રેડનો લિગામેન્ટ તૂટ્યો છે, એ બધું જોવા માટે તમારે MRI ને એક્સરે અમે કરાવતા હોઈએ. એક્સરે શેના માટે કરાવતા? કોઈ હાડકું ભાગી ગયું છે એના માટે. એક્સરે કરાવવાથી તમારા દુખાવામાં કંઈ ફેર નથી પડતો, કે MRI કરાવવાથી તમારા દુખાવામાં સારું નથી થતું. MRI, એક્સરે અને સીટી સ્કેન જે છે એ કરાવીએ છીએ, એ શેના માટે કરાવીએ છીએ કે તમારે શેના માટે દુખાવો છે, શેના કારણે દુખાવો થયેલો છે, એના માટે તમને એક્સરે ને MRI ને સોનોગ્રાફી કે સીટી સ્કેન કરાવવાની સલાહ ડોક્ટર આપતા હોય છે. એ દુખાવો મટાડવા માટે MRI કે સીટી સ્કેન નથી. દુખાવો મટાડવા માટે તમારે પ્રોપર એક્સરસાઇઝ, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક ડોક્ટર એની સલાહ લેશો અને એની પ્રોપર ટ્રીટમેન્ટ લેશો તો તમને દુખાવો મળશે. MRI કે એક્સરે કરાવવાથી દુખાવો મટે એવું નથી હોતું.